દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવો સબ્જેક્ટ, નવા ટોપિક બંધારણના ભાગો વિશે જોવાના છે. લાસ્ટ વિડીયો મેં બંધારણની અનુસૂચિ વિશે સ્પેશિયલ લઈને આવી હતી, કેમ કે એમાંથી પણ 1-2 માર્ક્સનું પૂછાય છે અને 1 કે 2 માર્ક્સનું તમારા બંધારણના ભાગો વિશે ક્વેશ્ચન પૂછાય છે. હવે બંધારણના ભાગો વિશે 1-2 માર્ક્સના કેવા ટાઈપના ક્વેશ્ચન, ફક્ત એક વિડીયો 2 માર્ક્સ, એક વિડીયો 2 માર્ક્સ, મેં એવા જ ટોપિકો સ્પેશિયલ લઈને આવી રહી છું કે જેથી કરીને તમારે દરેક વિડીયોમાં માર્ક્સ કવર થાય. કેમ કે આવનારી જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં દરેકમાં તમારા બંધારણનો સિલેબસ તો હોય જ છે, અને બંધારણના સિલેબસમાંથી કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સના પૂછાય છે. લાસ્ટ વિડીયો મેં બંધારણની અનુસૂચિને બનાવ્યો, કેમ કે એમાંથી પણ 1-2 માર્ક્સનો પૂછાયા છે, ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય છે બંધારણના. ત્યાર પછી આજે સ્પેશિયલ બંધારણના ભાગો, કે કયો બંધારણના ભાગના વિશે કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાયા છે અને પૂછાશે, એટલામાં આજે સ્પેશિયલ મેં બંધારણના ભાગો વિશે વિડીયો બનાવ્યો છે. તો હવે આજે આપણે સ્ટાર્ટ કરશું બંધારણના ભાગો વિશે. સૌથી પહેલો પ્રથમ ભાગ છે, બરાબર. ટોટલ 22 ભાગ છે, પરંતુ હજી આપણે અહીં વિડીયોમાં 10 ભાગ લીધા છે, બીજા બાકીના નેક્સ્ટ વિડીયોમાં લઈને આવશું. પ્રથમ ભાગમાં શું છે? એક તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, બરાબર. પ્રથમ ભાગમાં શું છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર વિશે છે. હવે અનુચ્છેદ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રના અનુચ્છેદ 1 થી 4 આપવામાં આવ્યું છે. કોના વિશે? સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશે આપવામાં આવ્યું છે, બરાબર. કયા ભાગમાં? બંધારણનો ભાગ 1. તો તમને એવું પૂછવામાં આવે છે, આ ક્વેશ્ચન પૂછાયો છે, ઘડીએ પૂછાયો છે આ ક્વેશ્ચન, કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર બંધારણના કયા ભાગમાં છે? તો બંધારણનો ભાગ 1માં છે, બરાબર. અનુચ્છેદ 1 થી 4, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રના જેટલા પણ અનુચ્છેદ છે તે 1 થી 4ની વચ્ચે છે. ત્યાર પછી પૂછાયું છે કે નાગરિકતા કયા ભાગમાં આવે છે? તો નાગરિકતા બીજા ભાગમાં છે. જો ધ્યાન રાખજો, આ ભાગ વિશે પૂછાય છે, 2 માર્ક્સ ફિક્સ જ હોય છે દર વખતે ક્વેશ્ચન, બરાબર. તો બીજો ભાગ છે એ નાગરિકતા વિશે છે, આ પણ ક્વેશ્ચન પૂછાયો છે. અનુચ્છેદ 5 થી 11 વિશે, 5 થી 11, બરાબર. નાગરિકતાના જે પણ અધિકારો કે બધું છે તે અનુચ્છેદ 5 થી નાગરિકતા વિશેના 5 થી 11 વિશે અનુચ્છેદમાં આપવામાં આવ્યું છે. ત્યાર પછી આવે છે ત્રીજું, મૂળભૂત અધિકાર. તો એવી રીતે પૂછવામાં આવે છે કે મૂળભૂત અધિકાર બંધારણના કયા ભાગમાં છે? તો ત્રીજા ભાગમાં આપવામાં આવ્યું છે. તમને એવું પણ પૂછી શકે છે કે બંધારણના ભાગ ત્રીજામાં શેના વિશે છે? તો તમને એ પણ ખબર હોવું જોઈએ કે આમથી આમ ફેરવે કે આમથી આમ ફેરવે, કે ત્રીજો એ મૂળભૂત અધિકાર વિશે છે, જેના અનુચ્છેદ 12 થી 35 સુધીની છે, એટલે કે 12 થી લઈને 12, 13, 14, 15, 35 સુધીના અનુચ્છેદમાં આખી ડિટેલ છે. કોના વિશે? તો મૂળભૂત અધિકાર વિશે. ત્યાર પછી આવે છે આપણો બંધારણનો ભાગ 4. હવે બંધારણનો ભાગ 4 શેના વિશે છે? તો રાજ્યનીતિના નિર્દેશક તત્વો વિશેનો છે, બરાબર. ચોથા ભાગમાં શું છે? રાજ્યનીતિના નિર્દેશક તત્વો, અનુચ્છેદ 36 થી 51, બરાબર. તો તમને એવું પૂછવામાં આવે છે કે અનુચ્છેદ 36 થી 51 કોના વિશે છે? તો તમને આપી શકે છે 4 ઓપ્શન. તો તમને એવું ખબર હોવું જોઈએ કે આ રાજ્યનીતિના નિર્દેશક તત્વો 36 થી 51ની અનુચ્છેદમાં બધું આપ્યું છે. અને કયો ભાગ? તો ભાગ ચોથો, બરાબર. ત્યાર પછી આવે છે, પૂછાયું છે આ ક્વેશ્ચન, રાજ્યનીતિનો નિર્દેશક તત્વનો પણ ભાગ પૂછાયો છે, મૂળભૂત અધિકારનો પણ પૂછાયો છે, નાગરિકતા પણ પૂછાય છે. એટલે સમજી લો કે બંધારણના ભાગના અમુક તો કરી જ નાખવાના છે, અનુસૂચિ અને બંધારણના ભાગનું, કેમ કે ઘડીએ આ ક્વેશ્ચન રિપીટ થાય છે અને દર એક્ઝામમાં પૂછાય છે. હવે આવે છે મૂળભૂત ફરજો. તો મૂળભૂત ફરજો બંધારણનો ભાગ 4A છે. એનો અનુચ્છેદ તો 51A, બરાબર. 51A શેના વિશે દર્શાવવામાં આવ્યું છે? તો મૂળભૂત ફરજો વિશે. ત્યાર પછી આવે છે સંઘ. તો સંઘ વિશે શેમાં છે? 5મા ભાગમાં. કયા ભાગમાં? 5મા ભાગમાં. અને અનુચ્છેદ 52 થી 151, બરાબર. 5મા ભાગ શેના વિશે છે? તો સંઘ વિશે છે. આ પૂછાયું છે ક્વેશ્ચન, લાસ્ટ જીપીએસસીમાં પણ પૂછાયું હતું. સંઘ 5મો ભાગ છે અને અનુચ્છેદ 52 થી 151 સુધીનું છે. ત્યાર પછી છઠ્ઠો ભાગ. હવે છઠ્ઠો ભાગમાં શેના વિશે છે? રાજ્ય વિશે છે, અને અનુચ્છેદ 152 થી 237. કેટલું છે? 152 થી 237, એટલે 152 થી લઈને 237 એક પણ 152, 153 એવું બધું રાજ્ય વિશેની ડિટેલ છે એમાં. તો કયા ભાગમાં છે? છઠ્ઠા. 5 કહે તો સંઘ અને 6 પૂછે તો રાજ્ય. 7મો બંધારણમાં સુધારે રદ કરવામાં આવ્યો છે, એટલે આપણે એને ધ્યાનમાં નથી લેવાના, પૂછાયું પણ નથી, પણ ધ્યાન તો રાખવાનું છે.
કે બંધારણ સુધારો રદ કરવામાં આવ્યો છે. હવે 8મો તો કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે છે. બરાબર, કેટલા અનુચ્છેદ 239 થી 242 સુધી. કયો ભાગ? 8મો ભાગ. યાદ રાખજો, કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલા માટે. પંચાયત ખાસ પૂછાય છે. બરાબર, 9મો ભાગમાં. કયા ભાગમાં પંચાયત વિશે છે? 9મો ભાગમાં, અને અનુચ્છેદ 243 થી 243 ઓ સુધી છે. કયા સુધી છે? 243 થી 243 ઓ સુધી છે. ત્યાર પછી આવે છે આપણી નગરપાલિકાઓ. તો નગરપાલિકા 9A છે. જો યાદ રાખજો, કન્ફ્યુઝ નહીં થતા, અને પેપર સેટર પણ તમને કન્ફ્યુઝ કરશે કે પંચાયતનો ભાગ 9 છે અને નગરપાલિકાનો 9A છે. તો આ ધ્યાન રાખજો, 9 સેમ છે પણ આ A છે નગરપાલિકામાં, અને એના અનુચ્છેદ 243P થી 243Z સુધી છે. ત્યાર પછી આવે છે સહકારી સમિતિઓ. તો સહકારી સમિતિઓનું છે ભાગ 9B. 9B વિશે શેમાં છે? સહકારી સમિતિઓ વિશે, અને અનુચ્છેદ છે 243ZS થી 243ZT સુધી છે. કયો અનુચ્છેદ છે? 243ZS થી 243ZT સુધી. શેના વિશે છે? સહકારી સમિતિઓ વિશે. ભાગ કયો? 9B. પંચાયત કહે તો 9, નગરપાલિકા તો 9A, અને સહકારી સમિતિ તો 9B. હવે આ જે મોસ્ટ આઈએમપી ઘડીએ પૂછાયા છે, અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો ભાગ 10. બરાબર, કેમ કે ટ્રાઇબલ વિશે બધું છે. તો ભાગ કયા ભાગમાં છે? 10મા વિશે, અને અનુચ્છેદ 244 થી 244A સુધી છે. અનુચ્છેદ બી ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. 244 થી 244A સુધી છે. તો જેટલા ભાગોને મેં મોસ્ટ આઈએમપી કીધું છે ને, ઘડીએ રિપીટમાં એ પૂછાયા છે દરેક ક્વેશ્ચનમાં, એને થોડું વધારે હાઇલાઇટ રાખજો, કેમ કે એ ક્વેશ્ચન ઘડીએ પૂછાયા છે, અને તમારા માટે મોસ્ટ આઈએમપી આ વિડીયો છે, કેમ કે 1 થી 2 માર્ક્સ તમારું આમાં કવર થશે બંધારણના ભાગમાંથી. તો ફરી આપણે એક વખત ખાલી ફટાફટ રિવિઝન કરી લઈએ, કેમ કે બંધારણની અનુસૂચિ વિશે પણ 1 થી 2 માર્ક હોય છે. બંધારણનું, કેમ કે મેઇન બંધારણનો પાયો જ અહીંથી સ્ટાર્ટ થાય છે તમારો. તો બંધારણના ભાગોના માટે સ્પેશિયલમાં વિડીયો બનાવી કે જેથી કરીને જે ક્વેશ્ચન ઘડી પેપરમાં પૂછાય છે તો આપણને ઇઝી પડે માર્ક્સ કવર કરવા માટે. બરાબર, તો કેમ કે ઓલ્ડ સ્ટુડન્ટને ખબર, ન્યૂ સ્ટુડન્ટને હજુ લાસ્ટ યરના પેપર જોશે એટલે તમને પોતે જ ખ્યાલ આવશે કે કેવા ટાઈપના ક્વેશ્ચનો બંધારણમાંથી પણ પૂછાય છે. બરાબર, ફટાફટ આપણે ફક્ત એક વખત રિવિઝન કરી લઈએ. બંધારણનો ભાગ 1 સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશે છે, અનુચ્છેદ 1 થી 4 સુધી. ત્યાર પછી નાગરિકતા. તો બંધારણના ભાગ 2માં નાગરિકતા વિશે છે, અનુચ્છેદ 5 થી 11. બરાબર, કયો ભાગ છે? બીજા ભાગમાં શેના વિશે છે? નાગરિકતા વિશે છે. જો તમને એવું પણ પૂછી શકે, કદાચ ભાગ પૂછીને તમને પૂછી શકે છે કે બંધારણના ભાગ 2માં શેના વિશે છે, તો તમને 4 ઓપ્શન મૂકી શકે છે. તમને ખબર હોવું જોઈએ કે બીજો ભાગ એ નાગરિકતા વિશે છે, અને અનુચ્છેદ 5 થી 11 છે. ત્રીજામાં મૂળભૂત અધિકાર છે, અને અનુચ્છેદ 12 થી 35. ચોથામાં રાજ્યનીતિના નિર્દેશક તત્વો, અનુચ્છેદ 36 થી 51. બરાબર, તો આમથી આમ પૂછે કે આમથી આમ પૂછે, આપણી કમ્પ્લીટલી પ્રિપરેશન સ્માર્ટ હોવી જોઈએ. ભાગ 4 શેના વિશે છે? તો મૂળભૂત ફરજો વિશે છે. 51A અનુચ્છેદ. બરાબર, આ પૂછાયો છે, અનુચ્છેદ પણ પૂછાયો છે. ત્યાર પછી 5મો ભાગ છે સંઘ વિશે, અને 6ઠ્ઠો ભાગ છે રાજ્ય વિશે. સંઘ વિશે કેટલા અનુચ્છેદમાં છે? 52 થી 151, અને રાજ્યમાં 152 થી 237. હવે 7મો, તો 7મો બંધારણ સુધારો રદ કરવામાં આવ્યો છે, અને 8મો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે છે. શેના વિશે છે? કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે, 239 થી 242. 9મો ભાગ તમારો પંચાયતનો છે, આ પૂછાયો છે, જે 243 થી 243 ઓ સુધી છે. બરાબર, હું જ્યાં હાઇલાઇટ કરું ને કે પૂછાય છે એટલે ઘડે પૂછાય છે ક્વેશ્ચન. બરાબર, તો 9મો ભાગ શેના વિશે છે? પંચાયત વિશે છે, અને 8મો ભાગ કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે. 9A નગરપાલિકાઓ, જે 243P થી 243ZG સુધી છે. ત્યાર પછી 9B શેના વિશે છે? સહકારી સમિતિઓ વિશે છે, અને અનુચ્છેદ 243ZH થી 243ZT સુધી. ક્યાં સુધી છે? 243ZH થી 243ZT. 9Bમાં શેના વિશે છે? સહકારી સમિતિઓ વિશે. હવે મોસ્ટ આઈએમપી તમારો ભાગ આવે છે 10મો ભાગ, જેમાં અનુસૂચિત આદિજાતિ વિસ્તારો વિશે છે, અને અનુચ્છેદ પણ પૂછાયો છે, જે 244 થી 244A સુધી છે. તો અહીં આપણા બંધારણના આપણે 10 ભાગો જોઈ લીધા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા પણ બંધારણનો ભાગો જોઈશું, કેમ કે આ ક્વેશ્ચનો ઘડીએ રિપીટ થાય છે. બરાબર, તો જે ક્વેશ્ચન આપણે ઘડીએ રિપીટ થાય છે, આપણે માર્ક્સ કવર કરવું છે એક્ઝામમાં, આપણા મેરિટમાં આવવા માટે 1 થી 2 માર્ક્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે.
બરાબર, કેમ કે ત્યાં એક માર્ક્સની વેલ્યુ હોય છે. મેરિટમાં આવવા માટે 0.0 પોઈન્ટથી પણ 0.2 0.1થી પણ રહ્યા હોય છે સ્ટુડન્ટ્સ. તો એમના માટે 1-2 માર્ક્સ કવર કરવા માટે પણ વિડીયો બહુ યુઝફુલ છે અને હું એવા જ ટૉપિક પર વિડીયો બનાવી રહી છું કે જેથી કરીને દરેક વિડીયોમાંથી દરેક સ્ટુડન્ટને એક્ઝામ ક્રેક કરવામાં માર્ક્સ યુઝફુલ થશે. તો હવે અહીં આપણે બંધારણના ભાગો વિશે આપણે એના બંધારણના 10 ભાગો જોયા, એની વિગતો જોઈ અને એના અનુચ્છેદ પણ જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે બીજા બધા ભાગો પણ લઈને આવશું, જેમાં આપણે બીજા પણ નેક્સ્ટ વિડીયો હશે જેમાં આપણો ઘણા બધા બંધારણના ટોપિકો હશે, સ્પેશિયલ જે ઘડીએ એક્ઝામમાં રિવિઝન તમને પૂછાય છે ક્વેશ્ચન, અને મોસ્ટ આઈએમપી છે. દરેક એક્ઝામમાં આવા ક્વેશ્ચનો તો પૂછાતા જ હોય છે અને આપણે માર્ક્સ કવર કરવું છે, એક્ઝામને ક્રેક કરવું છે, તો પછી 1-2 માર્ક્સ પણ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને યુઝફુલ છે. બરાબર, તો હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આ વિડીયો ગમે તમને તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા બધા સ્ટુડન્ટને પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. બરાબર, અને લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબર તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરશો તો તમને નોટિફિકેશન મળશે મારા રેકોર્ડેડ લેક્ચર, લેટેસ્ટ અપડેટ, કરંટ અફેર દરેક ઇન્ફોર્મેશન તાત્કાલિક અપલોડ થાય છે તે તમને મેળવી શકો છો. બરાબર, તો અહીં હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. તમે સ્ક્રીનશોટ લઈને તમે રિવિઝન માટે પણ કેટલાક સ્ટુડન્ટ રાખતા જ હોય છે નોટબુક કે પોઈન્ટ હાઇલાઇટ કરવા માટે, તો તમે તમારી નોટબુકમાં રિવિઝન માટે આ બધા પોઈન્ટને લખી રાખજો અને બીજા બધા સ્ટુડન્ટને પણ શેર કરજો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. હવે આપણે નેક્સ્ટ વિડીયો પણ લઈને આવશું. અહીં હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે અને કવિતા યુનિક એકેડમી મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે. કોઈ પણ એક્ઝામ કે ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે એમાં પણ મને ક્વેશ્ચન પૂછી શકો છો. બરાબર, અને ઘણા સ્ટુડન્ટ પૂછતા જ હોય છે અને એમને સોલ્યુશન પણ મળતું હોય છે. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં, કેમ કે નોટિફિકેશન માટે બેલ આઇકોન ઓન રાખશો તો તમને જેટલી પણ રેકોર્ડેડ લેક્ચર છે અને જેટલી પણ ઇન્ફોર્મેશન, કરંટ અફેર બધું અપડેટ તાત્કાલિક મળી શકશે. બરાબર, તો હવે આપણે નેક્સ્ટ વિડીયો બીજા બધા ટોપિકો સાથે લઈને આવશું. અહીં હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે.